વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વંશાવળી પૃથક્કરણ માટે જરૂરી સંજ્ઞાઓનો અભ્યાસ કર્યો છે. હવે આપણે વંશાવળી પૃથક્કરણને લગતા કોયડાઓ છે એને સોલ્યુશન કરવા માટેનો પ્રયત્ન કરીશું. જેમ કે આપણે જાણીએ છીએ કે પેઢી દર પેઢી વારસો જે ઉતરી આવે છે, આ વારસો ઉતરી આવવા માટે જનીનો જવાબદાર છે. જનીનો બે પ્રકારના હોઈ શકે: દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનો અને લિંગી રંગસૂત્રો પર આવેલા જનીનો. ઉપરાંત જનીનો બે પ્રકારના હોઈ શકે: પ્રભાવી અને પ્રચ્છન્ન. તો કોઈ પણ વારસાગમન કે જે જનીનોને લીધે થાય છે એ મુખ્ય ચાર પ્રકારે હોઈ શકે. એની વાત કરીએ તો પહેલું છે કે કાં તો એ દૈહિક રંગસૂત્રો પરના જનીનોને લીધે ઉતરી આવતું હોય, પણ દૈહિક રંગસૂત્ર પરના જનીનોને આધારે જો વારસાગમન થતું હોય તો જનીનના વળી પાછા બે પ્રકાર પડે: પ્રભાવી અને પ્રચ્છન્ન. તો અહીંયા બે પ્રકારનું વારસાગમન જોવા મળે: દૈહિક પ્રભાવી જનીનો દ્વારા અને દૈહિક પ્રચ્છન્ન જનીનો દ્વારા થતું વારસાગમન. આ જ રીતે ઘણા લક્ષણો છે એ લિંગી રંગસૂત્ર પર આવેલા જનીનોને લીધે ઉત્પન્ન થતા હોય છે. તો એ લક્ષણોને, એ પ્રકારના વારસાગમનને આપણે કેવું કહી શકીએ? તો કે લિંગી પ્રભાવી અથવા તો લિંગી પ્રચ્છન્ન. હવે લિંગી રંગસૂત્રો છે એ બે પ્રકારના છે: એક્સ લિંક્ડ એટલે કે એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર. તો આ જનીનોને કારણે ઉત્પન્ન થતા લક્ષણો, આ જનીનોને કારણે થતું વારસાગમન એ કાં તો એક્સ લિંક્ડ હોઈ શકે, કાં તો વાય લિંક્ડ હોઈ શકે. એટલે કે એક્સ અને વાય બંને સાથે સંકલિત છે, બરોબર. વાય લિંક્ડ, અહીંયા આપણે લિંગી પ્રભાવીની જ્યારે વાત કરશું ત્યારે મોટે ભાગે આપણે અહીંયા એક્સ સંલગ્ન જનીનોની વાત કરશું. બરાબર. વાય સંલગ્ન પણ હોય છે. વાય સંલગ્ન લક્ષણો અથવા વાય રંગસૂત્ર પર આવેલા જનીનોને કારણે ઉત્પન્ન થતા લક્ષણોનું વારસાગમન. હવે વાય સંલગ્ન જે કાંઈ લક્ષણો હશે એ તરત ઓળખી શકાશે, કારણ કે વાય રંગસૂત્ર કોની પાસે હોય છે? નર પાસે હોય છે. માદાની અંદર વાય રંગસૂત્ર હોતું નથી. એટલે વાય સંલગ્ન જેટલી પણ ખામીઓ હશે, જેટલા પણ લક્ષણો હશે, એ બધા માત્ર શેમાં જોવા મળે? નરમાં જોવા મળે છે. તો વાય સંલગ્ન ખામી હંમેશા નરમાં જોવા મળે, બરાબર. એટલે આ બહુ સિમ્પલ કેસ છે. પણ પરીક્ષામાં વંશાવળી પૃથક્કરણને સંલગ્ન જે કાંઈ પ્રશ્નો પૂછાય છે એ મોટે ભાગે ઉપરના ચારમાંથી હોય છે. ક્યારેક બહુ સરળ પ્રશ્ન કાઢવો હોય તો એ વાય સંલગ્ન પૂછી નાખે, પણ મોટે ભાગે ઉપરના ચાર પૈકી હોય છે. કાં તો દૈહિક પ્રભાવી લક્ષણ હોય, કાં તો દૈહિક પ્રચ્છન્ન લક્ષણ હોય, લિંગી પ્રભાવી એટલે કે એક્સ સંલગ્ન પ્રભાવી હોય, અથવા તો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે એ હોઈ શકે. આ ચાર પૈકી મોટે ભાગે પૂછવામાં આવતા હોય છે. આ પ્રકારના પ્રશ્નો છે એ બોર્ડની પરીક્ષામાં પણ પૂછી શકાય. નીટમાં આ પ્રશ્નો આવવાની શક્યતા ખૂબ છે, બરોબર. અને આગળની તમે જે કાંઈ બાયોલોજીને રિલેટેડ પરીક્ષાઓ પાસ કરશો, દાખલા તરીકે તમે જીપીએસસીની અંદર બાયોલોજી ને સંલગ્ન બોટની, ઝૂઓલોજી, માઇક્રોબાયોલોજી સબ્જેક્ટની સાથે કોઈ આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા આપવા માંગો છો તો એની અંદર પણ હોઈ શકે. નેટની અને સ્લેટની એક્ઝામ ખાસ, કે જે લાઈફ સાયન્સની અંદર તમે નેટ સ્લેટની એક્ઝામ આપો તો એમાં આ પ્રશ્ન લગભગ હોય એવી શક્યતા 90% છે. તો જ્યાં સુધી તમે બાયોલોજી રિલેટેડ અભ્યાસ કરો છો અને એને સંલગ્ન પરીક્ષાઓ આપો છો ત્યાં સુધી આ વંશાવળી પૃથક્કરણને લગતા પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે એ કહી શકાય. તો આજે આપણે જોઈએ કે કઈ રીતે આપણે કોઈ વંશાવળી પૃથક્કરણનો ચાર્ટ આપ્યો હોય તો ચાર્ટમાંથી આપણે આ બાબત તારવી શકીએ કે ભાઈ આ જે ખામી છે એ દૈહિક પ્રભાવી લક્ષણ છે
કે દૈહિક રંગસૂત્ર પર આવેલ પ્રચ્છન્ન જનીનને કારણે ઉત્પન્ન થતું લક્ષણ છે અથવા તો એ એક્સ સંલગ્ન પ્રભાવી કે પ્રચ્છન્ન છે એ જોઈએ. તો એની માટે થોડીક શોર્ટકટ કહેવાય કહી શકાય એવી કી છે કે જે 95% 96% જેટલી છે કે તમે એની પર આધાર રાખી શકો, એને આધારે તરત જ તમે નક્કી કરી શકો. તો એ કી જે છે એ આજે આપણે ચર્ચા કરીશું. તો જ્યારે તમારી પાસે કોઈ પણ ચાર્ટ આવે ત્યારે પહેલું જ તમારે એની અંદર જોવાનું છે કે ફર્સ્ટ સ્ટેપ નંબર 1 કયું સ્ટેપ? તો કે જે ચાર્ટ તમને આપ્યો છે એની અંદર જે પેઢીઓ તમને દર્શાવી છે, આ પેઢીઓની અંદર એ ખામી કેટલા પ્રમાણમાં દેખાય છે, બરાબર? તો દરેક પેઢીમાં અસરગ્રસ્તો ની હાજરી ઈ આપણે જોવાનું છે, બરોબર? હાજરી ચકાસવી, સ્ટેપ નંબર 1, બરોબર? તો આ હાજરી ચકાસતી વખતે તમને શું માલુમ પડે? દાખલા તરીકે આપણે અહીંયા એક ચાર્ટ દોરી લઈએ, બરોબર? એટલે તમને વધારે ખ્યાલ આવે. આ ચાર્ટ છે એ આપણી ટેક્સ્ટ બુકમાં પણ દર્શાવેલ છે. તો આ ચાર્ટને આધારે આપણે જોતા જઈએ. પહેલાં તો આપણે સ્ટેપ 1 જોવાનું છે કે દરેક પેઢી, તો અહીંયા પેઢી નક્કી કરવાની છે. આપણને ખબર છે કે પેઢી જે છે એને વંશાવળીમાં રોમન આંક વડે દર્શાવવામાં આવે. તો આ પ્રથમ પેઢી, આ બીજી પેઢી અને આ થશે ત્રીજી પેઢી, બરાબર? તો આ દરેક પેઢીમાં આપણે અસરગ્રસ્તોની હાજરી છે એ પહેલાં ચકાસવાની છે. તો હાજરી ચકાસતા આપણને 2 શક્યતાઓ માલુમ પડે, બરાબર? કેવી શક્યતાઓ માલુમ પડે? તો શક્યતા 1, પહેલી શક્યતા કઈ છે? તો કે દરેક પેઢીમાં અસરગ્રસ્તો હોય, દરેક પેઢીમાં અસરગ્રસ્ત હોય. બીજી શક્યતા કઈ છે? બીજી શક્યતા છે શક્યતા નંબર 2. અહીંયા આપણે બગડો લખીએ. શક્યતા બીજી કઈ છે? તો કે દરેક પેઢીમાં અસરગ્રસ્ત ન હોય. તો આપણે ચાર્ટ ઉપર જોઈએ. પેઢી નંબર 1, પેઢી નંબર 2, પેઢી નંબર 3. તો આ પૈકી કઈ શક્યતા આપણી સામે છે? તો શક્યતા 1 જે છે એ અહીંયા ખરી ઉતરે છે. દરેક પેઢીમાં ઓછામાં ઓછું એક જે છે એ અસરગ્રસ્ત જોવા મળે છે. જ્યારે વંશાવળીની અંદર કોઈ એક લક્ષણ દરેક પેઢીમાં ક્રમબદ્ધ રીતે જોવા મળતું હોય, એટલે કે દરેક પેઢીમાં અસરગ્રસ્તોની હાજરી હોય, તો એ લક્ષણ પ્રભાવી હોય. પ્રભાવી જનીનને કારણે ઉત્પન્ન થતું લક્ષણ એ હોય, બરોબર? અને જો અહીંયા એવું થતું હોય કે દરેક પેઢીમાં અસરગ્રસ્ત ન જોવા મળતા હોય, મતલબ કે પહેલી પેઢીમાં હોય પછી બીજી પેઢીમાં ન હોય, એ લક્ષણની હાજરી ન જોવા મળે, વળી પાછું ત્રીજી પેઢીમાં હોય, તો એ જે છે એ પ્રચ્છન્ન જનીનને કારણે ઉત્પન્ન થતું લક્ષણ હોય. તો અહીંયા આપણે આને પ્રથમ શું કહી શકશું? આપણે કહી શકશું કે આ જે લક્ષણ ઉત્પન્ન થાય છે, કોઈ એક્સ નામનું લક્ષણ છે, એ પ્રભાવી જનીનને કારણે થાય છે. તો પહેલો અહીંયા ઓપ્શન આપણી પાસે આવી ગયો છે, પ્રભાવી. હવે આપણે માત્ર એ જોવાનું રહ્યું કે એ દૈહિક રંગસૂત્રો પર આ જનીન સ્થિત છે કે લિંગ સંકલિત રંગસૂત્ર પર સ્થિત છે, એટલે કે એક્સ સંલગ્ન મોટે ભાગે હોય છે. તો લિંગ સંબંધિત વાત કરીએ. હવે અહીંયા આપણે જોવાનું છે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2 શું કહે છે? તો સ્ટેપ નંબર 2 છે સ્ટેપ 2. પહેલા સ્ટેપને આધારે આપણે પ્રભાવી પ્રચ્છન્ન નક્કી કર્યું. હવે બીજા સ્ટેપને આધારે આપણે જોવાનું છે કે એ દૈહિક રંગસૂત્રો પર સ્થિત જનીનને કારણે છે કે લિંગી રંગસૂત્રો પર સ્થિત જનીનને કારણે ઉત્પન્ન થતી ખામી છે.
તો સ્ટેપ 2 માં આપણે શું ધ્યાન રાખશું? તો સ્ટેપ 2 ની અંદર આપણે પેટર્ન ઓળખવાની છે, બરોબર? ચોક્કસ પ્રકારની પેટર્ન ઓળખવાની છે. ચોક્કસ પ્રકારની પેટર્ન અથવા તો આપણે એને કહીશું ભાત ચકાસવી. તો હવે આ પેટર્ન ચકાસવી એટલે શું? તો પેટર્નની અંદર કઈ પેટર્ન આપણે જોવાની છે? તો અહીંયા પેટર્ન 2 પ્રકારની છે. કે પહેલી પેટર્ન એવી છે કે પ્રથમ પેઢીમાંથી બીજી પેઢીમાં જાય લક્ષણ, અથવા બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં લક્ષણ જોવા મળે, તો શું અહીંયા કોઈ એવી ભાત જોવા મળે છે કે જેમાં પિતા અસરગ્રસ્ત હોય પ્રથમ પેઢીમાં અને એની પછીની પેઢીમાં પુત્રી જે છે એ અસરગ્રસ્ત થાય, અથવા તો માતા અસરગ્રસ્ત હોય એની પછીની પેઢીમાં પુત્ર અસરગ્રસ્ત હોય? શું આવી કોઈ પેટર્ન જોવા મળે છે? અથવા તો એવી કોઈ પેટર્ન નથી, એટલે કે ચોક્કસ ભાત નથી, અને અહીંયા દરેક પેઢીમાં પુત્રીઓ અને પુત્ર સમાન પ્રમાણમાં અસરગ્રસ્ત થાય છે, બરોબર? પિતા પોતાનો વારસો પુત્રીને આપે અથવા તો માતા પોતાનો વારસો પુત્રને આપે, એવી કોઈ પેટર્ન આમાં જોવા મળે છે, બરોબર? ફાધર ટુ ડોટર, મધર ટુ સન, આવી કોઈ પેટર્ન છે? અથવા તો એવી કોઈ પેટર્ન નથી અને દરેક પેઢીમાં એવું બને કે ભાઈ પુત્રીઓ પણ અસરગ્રસ્ત થાય અને પુત્ર પણ અસરગ્રસ્ત થાય. તો અહીંયા 2 શક્યતા, આવી 2 પેટર્ન છે. એકમાં પેટર્ન છે, એકમાં પેટર્ન નથી, બરોબર? તો જો આવી પેટર્ન જોવા મળે તો એ એક્સ સંલગ્ન જનીનને કારણે ઉત્પન્ન થતી ખામી હોય, બરોબર? અથવા તો આપણે એને લખશું લિંગ સંલગ્ન ખામી હોય, બરોબર? જો આવી કોઈ પેટર્ન ન જોવા મળે તો એ દૈહિક રંગસૂત્ર ઉપર સ્થિત જનીનને કારણે હોય. તો હવે અહીંયા જો, અહીંયા પ્રથમ પેઢીમાં કોણ ઇફેક્ટેડ છે, એટલે કે અસરગ્રસ્ત છે? માતા. બીજી પેઢીમાં તો કે પુત્ર પણ અસરગ્રસ્ત થાય છે, એક પુત્ર અસરગ્રસ્ત છે અને એક પુત્રી અસરગ્રસ્ત છે, બરોબર? એવી કોઈ પેટર્ન નથી કે માતા હોય એના પુત્રો જ અસરગ્રસ્ત થાય છે, અહીંયા તો પુત્રી પણ અસરગ્રસ્ત થાય છે. અને અહીંયા જુઓ, માત્ર અહીંયા, તો અહીંયા આ જે કપલ છે એની વચ્ચે લગ્ન થાય ને એના 3 સંતાનો છે, એમાં માતા અસરગ્રસ્ત છે ને એની પુત્રી અસરગ્રસ્ત છે. તો મધર ટુ સન એટલે કે માતાથી પુત્ર, એવી પેટર્ન અહીંયા જોવા મળી નથી. તો આવી કોઈ પેટર્ન અહીંયા આપણને મળતી નથી. તો આપણે શું કહેશું કે આ કયા રંગસૂત્રો પર સ્થિત હશે? તો કે દૈહિક રંગસૂત્રો પર સ્થિત જનીનને કારણે ઉત્પન્ન થતું લક્ષણ હશે. તો અહીંયા આપણને બીજો જવાબ મળી ગયો, દૈહિક પ્રભાવી, બરાબર? તો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ કે આ પ્રકારની જે પેડિગ્રી દર્શાવે છે, એટલે કે વંશાવળીનો ચાર્ટ છે, એ દૈહિક પ્રભાવી લક્ષણને કારણે ઉત્પન્ન થતી પેટર્ન અથવા તો વંશાવળી છે. દૈહિક રંગસૂત્ર પરના પ્રભાવી કોઈ જનીનને કારણે આ વંશાવળીની અંદર એ લક્ષણ દેખાય છે. સમજાઈ ગયું? બરોબર? આ ખાસ યાદ રાખી લો, સ્ટેપ 1 અને સ્ટેપ 2 બે જ સ્ટેપની અંદર તમે આ ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકશો. પહેલું સ્ટેપ કે શું, પહેલા તો અસરગ્રસ્તોની હાજરી તપાસવાની છે દરેક પેઢીમાં. જો બધી પેઢીમાં, એટલે કે દરેક પેઢીમાં અસરગ્રસ્ત જોવા જ મળે, અહીંયા જોવા મળે, અહીંયા જોવા મળે, અહીંયા જોવા મળે, ધેટ મીન્સ કે પ્રભાવી. જો વચ્ચે જનરેશન સ્કીપ થતી હોય, એટલે કે પહેલી પેઢીમાં હોય અસરગ્રસ્ત, બીજી પેઢીમાં એકય અસરગ્રસ્ત હોય, વળી પાછો ત્રીજીમાં દેખાય, તો આવું એક જનરેશન, પછી ત્રીજી જનરેશન, પછી 5મી જનરેશન, વચ્ચે જનરેશન સ્કીપ થતી હોય, ખાલી જતી હોય આખી જનરેશન અસરગ્રસ્ત વગર, તો એ પ્રચ્છન્ન જનીનને કારણે થતી ખામી છે. હવે લિંગ સંબંધિત રંગસૂત્ર ઉપર આ જનીન સ્થિત છે કે દૈહિક રંગસૂત્ર ઉપર સ્થિત છે એ ચકાસવા માટે પેટર્ન જુઓ. પિતાથી પુત્રી કે માતાથી પુત્ર, એવી કોઈ પેટર્ન છે? તો એ લિંગ સંબંધિત અથવા તો એક્સ રંગસૂત્ર સંલગ્ન ખામી થઈ. અને
દરેક જનરેશનમાં આવી કોઈ પેટર્ન ન હોય, પુત્ર અને પુત્રીઓ દરેક ઇફેક્ટ થતા હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો આ બીજી પેઢી છે, તો અહીંયા બંનેના લગ્નથી કેટલા સંતાન ઉત્પન્ન થાય છે? તો 4 સંતાનો છે, 1 2 3 અને 4. બરોબર. પહેલી પુત્રી, બીજો પુત્ર, ત્રીજો પુત્ર, ચોથી પુત્રી. અને અસરગ્રસ્ત તો કે એક પુત્ર અને એક પુત્રી. તો પુત્ર પુત્રી સમાન અસરગ્રસ્ત થાય છે, તો આ કયા રંગસૂત્ર સાથે સંલગ્નિત ખામી હોઈ શકે? દૈહિક રંગસૂત્રની સાથે સંલગ્ન ખામી હોઈ શકે. હવે આપણે આની જેવા થોડાક બીજા કોયડાઓ છે એ જોઈએ અને એના આધારે આપણે કેસ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, અહીંયા તમારી સામે એક બીજો ચાર્ટ બનાવીને મૂક્યો છે. બરોબર. પરીક્ષામાં દાખલા તરીકે આવો કોઈ ચાર્ટ પૂછાય છે અને એમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચે દર્શાવેલ વંશાવળીના ચાર્ટને આધારે એ કયા પ્રકારના જનીનની ખામીને કારણે ઉત્પન્ન થતો રોગ હશે તે ઓળખો. તો અહીંયા આપણે વળી પાછા આ 2 સ્ટેપને જ ફોલો કરવાના છે. બરોબર. તો 4 ઓપ્શન કયા હોઈ શકે? તો 4 ઓપ્શન અહીંયા એ છે. દાખલા તરીકે એ દૈહિક પ્રભાવી, બીજું બી દૈહિક પ્રચ્છન્ન, સી એક્સ સંલગ્ન પ્રભાવી અને ડી એક્સ સંલગ્ન પ્રચ્છન્ન. તો 4 ઓપ્શન પૈકી કયો ઓપ્શન તમને સાચો જોવા મળે છે? ઓકે, હવે આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરોબર. હવે આની અંદર તમે જુઓ તો સ્ટેપ નંબર 1, દરેક પેઢીમાં અસરગ્રસ્તોની હાજરી ચકાસવાની છે. શું દરેક પેઢીમાં એક કુટુંબમાંથી બીજું કુટુંબમાંથી ત્રીજું કુટુંબ ઉત્પન્ન થાય છે? સંતાનોની પેઢીઓ જેમ આવે છે, શું દરેક પેઢીમાં જોવા મળે છે? તો અહીંયા જોઈએ તો અસરગ્રસ્ત માતા અને સામાન્ય પિતા ની વચ્ચે લગ્ન થવાથી 4 સંતાનો ઉત્પન્ન થાય છે. 1 2 3 4. બરાબર. હવે અહીંયા જુઓ તો કે 2 પુત્રીઓ છે અને 2 પુત્ર છે. બરાબર. હવે જે પ્રથમ પુત્રી જે છે એ સામાન્ય છે, એના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય છે અને એના 4 સંતાનો ઉત્પન્ન થાય છે. બરાબર. આટલો ભાગ પહેલા જોઈએ આપણે આ બાજુનો. તો અહીંયા બંને સામાન્ય છે, છતાં એના સંતાનોની અંદર અહીંયા આ લક્ષણ ઉતરી આવ્યું છે. બરાબર. એટલે પ્રથમ વખત લક્ષણ અહીંયા જોવા મળ્યું પેઢી નંબર 1 માં. બરાબર. આ પેઢી નંબર 1. પછી તો કે પેઢી નંબર 2 ની અંદર આ કુટુંબમાં લક્ષણ જોવા મળ્યું નથી અને એની પછીની પેઢી જે છે એમાં સંતાનોમાં વળી પાછું લક્ષણ જોવા મળે છે. તો અહીંયા શું થાય છે? તો અહીંયા એવું થાય છે કે આ સાઈડનો ભાગ આપણે જોઈએ તો પહેલી પેઢીમાં લક્ષણ છે, બીજી પેઢીમાં નથી, ત્રીજી પેઢીમાં છે. આ સાઈડનો ભાગ જુઓ તો પહેલી પેઢીમાં લક્ષણ છે, બીજીમાંય છે અને ત્રીજીમાંય છે. બરોબર. એટલે અહીંયા જો માત્ર આટલો ભાગ લખ્યો હોય તો તમે પ્રભાવી કહી શકો, પણ અહીંયા ધ્યાન રાખો કે અહીંયા પુત્રી સામાન્ય છે, તેના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય છે, બેમાંથી એકમાં લક્ષણ નથી દેખાતું, છતાં એના સંતાનોમાં એટલે કે ત્રીજી પેઢીમાં લક્ષણ જોવા મળ્યું. તો અહીંયા શું થાય છે? જનરેશન સ્કીપ થાય છે. પહેલી પેઢી બીજી પેઢીમાં નહીં, ત્રીજી પેઢીમાં છે. બરોબર. તો અહીંયા જનરેશન સ્કીપ થાય છે. દરેક પેઢીમાં અસરગ્રસ્ત હોય જ એવું નથી. એટલે પહેલું છે તો કે આ પ્રચ્છન્ન હશે. એટલે આપણી પાસે આ બે વિકલ્પ ઓટોમેટિક નીકળી જાય, પ્રભાવી વાળા 2 વિકલ્પ નીકળી ગયા. હવે સ્ટેપ નંબર 2 આપણે ચેક કરવું છે કે દૈહિક રંગસૂત્ર પર આ જનીન સ્થિત છે કે લિંગી રંગસૂત્ર પર સ્થિત છે, એમાં એક્સ ઉપર. બરોબર. તો આપણે બીજું જોઈએ કે આવી કોઈ પેટર્ન જોવા મળે છે? ફાધર ટુ ડોટર, પિતાથી પુત્રી કે માતાથી પુત્ર, આવી કોઈ પેટર્ન છે કે આવી કોઈ પેટર્ન નથી? ચાલો જોઈએ. જો અહીંયા માતા ઇફેક્ટેડ છે, માતા અસરગ્રસ્ત છે, એના 4 સંતાનોમાંથી કોણ અસરગ્રસ્ત થયું? તો કે બંને પુત્રો. યાદ રાખો, તો માતાથી પુત્ર આ પેટર્ન અહીંયા જોવા મળી. બરોબર. એ જ રીતે તો કે હવે અહીંયા જુઓ તો અહીંયા બંને અસરગ્રસ્ત છે. આ જે અસરગ્રસ્ત પુત્રના લગ્ન અન્ય કોઈ એવી સ્ત્રી સાથે થાય છે કે જે ઇફેક્ટેડ છે. બરોબર. એટલે અહીંયા પેટર્ન એવી જોવા મળશે કે માતા છે એ પોતાના પુત્રોને લક્ષણ આપશે અને પિતા છે એ પુત્રીને.
અહીંયા આવું થયું કે માતા છે એને બંને પુત્રને એ લક્ષણ છે વારસામાં આપ્યું. અહીંયા આપણે આ ચેક નહીં કરી શકીએ કારણ કે અહીંયા બંને સામાન્ય છે. તો જ્યાં જોવા મળે છે ત્યાં પેટર્ન જોવા મળે છે. જ્યાં ક્રમબદ્ધ લક્ષણ છે ત્યાં બધી આપણને પેટર્ન જોવા મળે છે. માતાની ના બંને પુત્રો ઇફેક્ટેડ થયા, એકેય પુત્ર ઇફેક્ટેડ ન થઈ. મતલબ કે આ લક્ષણ જોવા મળ્યું, આ જે પેટર્ન છે એ મળી માતાથી પુત્ર, મતલબ કે આ કયું છે? એક્સ સંલગ્ન હશે, દૈહિક હશે નહીં. તો આ એની માટેનો સાચો જવાબ છે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનને કારણે આ ખામી ઉત્પન્ન થતી હશે. બરાબર. હજી એક આવું ઉદાહરણ જોઈએ. તો અહીંયા એક બીજી તમને પેટર્ન બતાવી છે, વંશાવળી. બરાબર. હવે એને ચેક કરીએ કે એની અંદર કેવા પ્રકારના જનીનને કારણે આ ખામી ઉત્પન્ન થતી હશે. વળી પાછી સેમ પદ્ધતિ છે, સ્ટેપ ફોલો કરો. સ્ટેપ 1 છે કે દરેક પેઢીમાં અસરગ્રસ્તોની હાજરી ચકાસો. શું દરેક પેઢીમાં છે? પહેલી પેઢીમાં જોઈએ તો આ પેઢી નંબર 1, પેઢી નંબર 2, પેઢી નંબર 3 અને પેઢી નંબર 4. બરોબર. દરેક પેઢીમાં છે તો કે પહેલી પેઢીમાં છે, બીજી પેઢીમાં છે, ત્રીજી પેઢીમાં એ જોવા મળે છે અને ચોથી પેઢીમાં છે. ચારે ચાર પેઢીમાં છે. એટલે ચારે ચાર પેઢીમાં દરેક પેઢીમાં અસરગ્રસ્ત હોય તો આ કયા પ્રકારનું જનીન હોય? તો કે પ્રભાવી તો પેલા છે એ નક્કી આપણે કરી લીધું. ઓકે. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 2 કે શું અહીંયા કોઈ પેટર્ન જોવા મળે છે? લેટ્સ ચેક કે અહીંયા પિતા અસરગ્રસ્ત છે, અહીંયા માતા અસરગ્રસ્ત નથી. એને કેટલા સંતાનો ઉત્પન્ન થાય છે? 1 2 3 4 5. 5 સંતાનો ઉત્પન્ન થાય છે. હવે આ 5 સંતાનો જે છે, હવે આ છે ને એ કોઈ માણસ માટે આ પ્રકારની વંશાવળી શક્ય નથી. શા માટે? તો કે અહીંયા તમે જુઓ તો કે અહીંયા ચોથા નંબરનો પુત્ર અને 5મા નંબરની પુત્રી એટલે કે મેલ અને ફિમેલ એમની વચ્ચે સમરક્ત સંબંધો છે. સમરક્ત સંબંધો મનુષ્યની બાબતમાં લગભગ હોતા નથી. બરાબર. આમ જોવા જઈએ તો બંને એક જ માતા પિતાના સંતાનો છે અને તેમની વચ્ચે લગ્ન સંબંધ સ્થપાય છે. આવું મનુષ્યની બાબતમાં ન હોય. પણ આપણે વાત કરી કે વંશાવળી માત્ર મનુષ્ય માટે નહીં પણ પાલતુ પ્રાણીઓ માટે પણ ઘણીવાર વાપરવામાં આવતી હોય છે. તો ધારી લો કે આ કોઈ પ્રાણી માટેની છે અને એમાં આ કોઈ કેરેક્ટરની હાજરી માટેનું વંશાવળી પૃથ્થકરણ છે. તો અહીંયા આપણે પેટર્ન જોવી છે. તો પેટર્નની અંદર તમે ચેક કરો કે અહીંયા પિતા ઇફેક્ટેડ છે. જો પેટર્ન હોય તો પિતાની પછીની પેઢીમાં પુત્રીઓ ઇફેક્ટેડ હોવી જોઈએ. છે તો કે પિતાની પુત્રીઓ ઇફેક્ટેડ છે. વળી અહીંયા લગ્ન સંબંધમાં હવે આ બીજી પેઢીમાં જે માતા છે એ ત્રીજી પેઢીના સંતાનો ઉત્પન્ન થાય છે તો માતાથી પુત્ર જવું જોઈએ. તો છે એવું? માતા ઇફેક્ટેડ છે તો અહીંયા પુત્રો ઇફેક્ટેડ છે. અને જે ઇફેક્ટેડ પુત્રના સામાન્ય માદા સાથે મૈથુન સંબંધથી જે સંતાનો ઉત્પન્ન થાય તો અહીંયા શું પિતાથી પુત્રી છે પેટર્ન? તો કે છે. તો અહીંયા ચોક્કસ પેટર્ન છે. તો આ દૈહિકનું લક્ષણ નથી. દૈહિકમાં એવી પેટર્ન ન હોય, અહીંયા પેટર્ન જોવા મળે છે. એટલે આપણે આને કેવી ખામી કહેશું? એક્સ સંલગ્ન. એક્સ સંલગ્ન પ્રભાવી. બરોબર. તો એક્સ સંલગ્ન પ્રભાવી જનીનને કારણે આ ખામી જોવા મળે છે. ક્લિયર? અહીંયા મિત્રો એક થોડોક અલગ ચેન્જ કરીને ક્વેશ્ચન પૂછ્યો છે. બરોબર. શું કહે છે ક્વેશ્ચન? તો કે નીચેની વંશાવળી એક ખંજનના લક્ષણ માટે છે. ખંજન એટલે શું? ડિમ્પલ. ડિમ્પલ એટલે શું? તો કે ગાલમાં પડતા ખાડા. બરાબર. સુંદરતાની નિશાની છે. સ્ત્રીઓના ગાલમાં ખાડા પડે તો એ સુંદરતાની નિશાની છે. પ્રીતિ ઝિન્ટા યાદ કરો, સરસ મજાના ખાડા પડે છે ને ગાલમાં. તો એ ખંજનના લક્ષણ માટેનું પેટર્ન તમને બતાવી છે. બરાબર. તો અને વળી કહી દીધું છે ઓલરેડી. અત્યાર સુધી આપણે ક્વેશ્ચનમાં કેવું જોતા હતા કે વંશાવળીની પેટર્નને આધારે નક્કી કરતા હતા કે આ પેટર્ન છે કયા પ્રકારના જનીનને કારણે ઉત્પન્ન થતું લક્ષણ છે. તો અહીંયા ઓલરેડી તમને કીધું છે કે દૈહિક પ્રભાવી લક્ષણ છે. ખંજન એટલે કે ડિમ્પલ એ કેવું છે? દૈહિક પ્રભાવી લક્ષણ છે. એટલે કે પહેલું કે એ દૈહિક રંગસૂત્રો પર જોવા મળે છે અને વળી પ્રભાવી છે. પ્રભાવી હોય તો આપણને ખ્યાલ છે તો પ્રભાવી હોય તો એ સમયુગ્મી કે વિષમયુગ્મી દરેક સ્થિતિમાં પોતાનું લક્ષણ જાહેર કરે. દાખલા તરીકે આપણે અહીંયા ધારી લઈએ કે ખંજન ઉત્પન્ન થવા માટે
કોઈ એ નામનો જનીન જવાબદાર છે, બરાબર. હવે આ એ નામનું જનીન છે એ પ્રભાવી છે, એટલે કે કેપિટલ સ્થિતિમાં એ ખંજન ઉત્પન્ન કરે. પણ આપણી પાસે તો જોડીમાં રંગસૂત્રો છે, બરાબર. તો અહીંયા ખંજન હોય તો એ અને ખંજન ન હોય તો સ્મોલ એ, આવું ધારી લ્યો, બરાબર. હવે આ બંને વચ્ચે કેટલા કોમ્બિનેશન શક્ય છે? તો કે કાં તો કેપિટલ એ હોય, કાં તો કેપિટલ એ સ્મોલ એ હોય, અને કાં તો સ્મોલ એ હોય. 3 કોમ્બિનેશન શક્ય છે. હવે આ ઓલરેડી કેવું છે? તો કે પ્રભાવી છે, એટલે કેપિટલ એ જેનામાં કોમ્બિનેશન જનીનોનું ભેગું થયું હશે એમાં ખંજન હશે, ખંજન હોય. કેપિટલ એ સ્મોલ એ હોય તો પણ ખંજન હોય. સ્મોલ એ હોય તો ખંજન ન હોય. અહીંયા ખંજન નહીં હોય. બાકી સમયુગ્મી કે વિષમયુગ્મી સ્થિતિમાં પ્રભાવી જનીન પોતાની અસર વ્યક્ત કરે તો ખંજન જોવા મળે. તો આ પેટર્ન છે, દૈહિક પ્રભાવી લક્ષણ છે. હવે શું કીધું છે કે જો 3 રોમન અને 3 સામાન્ય આંકડો આપણો, બરાબર, એરેબિક. તો ત્રીજી પેઢીમાં ત્રીજી વ્યક્તિ, 3 નો મતલબ શું થાય? તો આ વ્યક્તિ થશે. ત્રીજી પેઢીનો ત્રીજો વ્યક્તિ, આ વ્યક્તિ. એટલે આ વ્યક્તિ જે છે કેવો છે? અસરગ્રસ્ત છે, એટલે કે ખંજન ધરાવે છે. ખંજન ધરાવતા હોય એટલે એની પાસે 2 પ્રકારની જનીન હોઈ શકે. કાં તો એ કેપિટલ એ સ્થિતિ ધરાવતો હશે, કાં તો કેપિટલ એ સ્મોલ એ સ્થિતિ ધરાવતો હશે. આવા વ્યક્તિના લગ્ન એવી સ્ત્રી સાથે થાય કે જે ખંજન માટે વિષમયુગ્મી હોય, એટલે કે વિષમયુગ્મી છે, બરોબર. ખંજન માટે વિષમયુગ્મી હોવું એટલે કે એની પાસે કયું જનીન હોવાનું? કેપિટલ એ સ્મોલ એ, બરોબર. તો કેપિટલ એ સ્મોલ એ હોય તો આવી સ્ત્રી જે છે એની અંદર પણ શું હોય? ખંજન હોય. તો બાળકોને ખંજન થાય એવી સંભાવના કેટલી? હવે આ બંનેની વચ્ચે જો મેરેજ થાય તો કેટલા પ્રમાણમાં સંતતિઓ છે એમાં ખંજન હોય? હવે આ ગોતું હોય તો હવે અહીંયા તો કીધું છે કે વિષમયુગ્મી છે, પણ અહીંયા પ્રશ્ન છે કે અહીંયા ખંજન છે આ વ્યક્તિને, તો કાં તો એનું જે પાસે જે જનીન બંધારણ છે કેપિટલ એ હોય અથવા તો કેપિટલ એ સ્મોલ એ હોય. એ બેમાંથી એક નક્કી કરવું પડે. એ નક્કી કરવા માટે આપણે આગામી પેઢીમાં જવું પડે. તો આ વ્યક્તિ, બરાબર, આ વ્યક્તિ છે આ છે. તો અહીંયા એ ખંજન ધરાવે છે, મતલબ કે એની પાસે કાં તો સંયુગ્મી સ્થિતિ છે, 2 પ્રભાવી છે, કાં તો એક પ્રભાવી ને એક પ્રચ્છન્ન છે. હવે આપણને ખબર છે કે માતા અને પિતામાંથી એક કેરેક્ટર આવે, એક લક્ષણ આવે. તો એના ઉપરથી આપણે અનુમાન કરવું પડશે કે એનું ખરું આ બેમાંથી કયું કોમ્બિનેશન ધરાવે છે. તો આપણે આગામી પેઢીમાં જોઈએ તો આગામી પેઢીમાં સ્ત્રી જે છે એ ખંજન ધરાવે છે, પણ પુરુષ ખંજન ધરાવતો નથી. એટલે પુરુષનું જનીન સ્વરૂપ કેવું હોય? સ્મોલ એ. એટલે આ સ્મોલ એ હશે, બરાબર. હવે જો પુરુષ સ્મોલ એ હોય તો એ પોતાની દરેક સંતતિને સ્મોલ એ પ્રકારનું જનીન જ આપી શકવાનો છે, બરાબર. તો અહીંયા સ્મોલ એ હશે, પુરુષ તરફથી આને સ્મોલ એ મળે, આને સ્મોલ એ મળ્યું છે ને આને સ્મોલ એ મળ્યું છે, બરાબર. હવે સ્ત્રી કેવી હશે? તો કે સ્ત્રી પાછી કેવી છે? તો કે ખંજન ધરાવે છે. તો વળી પાછી 2 શક્યતા કે કેપિટલ એ ને કેપિટલ એ સ્મોલ એ. હવે અહીંયા જો એ કેપિટલ એ ધરાવતી હોય, એટલે કે આવું જનીન પ્રમાણ ધરાવતી હોય, આ પહેલું વાત કરીએ કે એક કેપિટલ એ ધરાવતી હોય તો એ પોતાની દરેક સંતતિને કેપિટલ એ જ આપવાની છે, બરોબર. જો દરેક સંતતિને કેપિટલ એ આપે તો અહીંયા પણ કેપિટલ એ આવે, અહીંયા કેપિટલ એ, અહીંયા કેપિટલ એ. જો દરેક જગ્યાએ કેપિટલ એ હોય તો દરેક જગ્યાએ ખંજન ઉત્પન્ન થવા જોઈએ, કારણ કે કેપિટલ એ હશે એટલે ખંજન થશે જ, પ્રભાવી છે. પણ દરેકમાં નથી થતા, અહીંયા એકમાં નથી થતા. જો મતલબ કે આ સ્ત્રી છે એ કેવી છે? તો કે એ પણ વિષમયુગ્મી છે, કેપિટલ એ સ્મોલ એ છે. અહીંયા એવું થયું છે કે બંને બાજુથી સ્મોલ એ આવ્યા હશે, માતા તરફથી સ્મોલ એ, પિતા તરફથી સ્મોલ એ. અહીંયા ખંજન ઉત્પન્ન થયું, પિતા તો સ્મોલ એ જ આપી શકવાના છે, તો માતા તરફથી આને કેપિટલ એ મળ્યું છે. અહીંયા પિતા તરફથી તો સ્મોલ એ જ આવ્યું છે, પણ માતા તરફથી આને કેપિટલ એ મળ્યું છે. એટલે આનું જનીન સ્વરૂપ છે એ કેપિટલ એ સ્મોલ એ થાય. હવે આપણને જવાબ મળી જશે. સમજાય છે અહીંયા સુધી? બરાબર.
પહેલાં તો એ વ્યક્તિ છે એના શક્ય જનીન સ્વરૂપ ને લખી નાખો, પછી એ આગળની પેઢીમાં જઈને એમાંથી ન હોવાની શક્યતાવાળા ડિલીટ કરી નાખો, એટલે આપણને જે હોય એ મળશે. તો અહીંયા બંને વિષમયુગ્મી સ્થિતિવાળા થયા. હવે બંને વિષમયુગ્મી સ્થિતિવાળા થાય તો સંતાનો છે એની સંભાવના આપણે જોઈએ તો સંતાનો કેવા કેવા પરિણામે, તો કે અહીંયાથી કેપિટલ એ આવે ને અહીંયાથી કેપિટલ એ આવે, કાં તો અહીંયાથી કેપિટલ એ આવે ને અહીંયાથી સ્મોલ એ આવે. જો સ્મોલ એ લઈએ તો અહીંયાથી સ્મોલ એ ને અહીંયા કેપિટલ એ, સ્મોલ એ અને સ્મોલ એ. કેપિટલ એ ખંજન ઉત્પન્ન થશે. પ્રભાવી જનીન હોવાને કારણે કેપિટલ એ સ્મોલ એ કેપિટલ એની હાજરી જ્યાં હશે ત્યાં બધે ખંજન ઉત્પન્ન થશે. માત્ર અહીંયા ખંજન ઉત્પન્ન નહીં થાય. એટલે કે 4 પૈકી 3ના કેસમાં 4માંથી 3 ખંજન ઉત્પન્ન થતા હશે. મતલબ કે 75% સંતતિ જે છે એ સંભાવના એવી છે કે એમાં ખંજન જોવા મળે. બરોબર, સમજાય છે? બરોબર, ધીમેથી, ધ્યાનથી અને ધીરજપૂર્વક અભ્યાસ કરવાનો. નહીંતર બહુ એવી શક્યતા છે કે આપણે એકાદું સ્ટેપ થોડુંક જો અલગથી એને જોયું, બરાબર, તો આપણે જવાબ અલગ આવે અને કદાચ એ જવાબ હોય અને આપણે તો સાચું માનીને ટીકી કરી નાખીએ. એટલે ધ્યાનપૂર્વક જોવો, ધીરજપૂર્વક જોવો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આની પ્રેક્ટિસ તમારે ખૂબ કરવી પડશે. સ્ટેપ 1 સ્ટેપ 2 યાદ રાખો અને આવા કોયડાઓ ઉકેલવા પ્રયત્ન કરો. ખોટા પડશે જ. શું કામ ખોટા પડે છે એ જુઓ. ધીમે ધીમે તમારી જે પ્રેડિક્શન છે, એટલે કે જે અનુમાન કરવાની શક્તિ છે વધતી જશે અને તમે બહુ તાત્કાલિક આવા ક્વેશ્ચન છે, કોયડાઓ છે એ સોલ્વ કરી શકશો. બરાબર, તો આ પ્રકારે વંશાવળી પૃથ્થકરણની અંદર છે એ દાખલા પૂછાતા, જે MCQ છે એ પૂછાતા હોય છે અને આ MCQ જે છે એને સોલ્વ આ પ્રકારે કરી શકાય. આ એની માટેની શોર્ટ કી છે. બરાબર, અને લગભગ કહી શકીએ કે 99% આ મેથડથી આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકાય.